ગંભીર હવા ગુણવત્તા વચ્ચે દિલ્હી ભાજપાના નેતાઓ દ્વારા માસ્કનું વિતરણ પુણે, મહારાષ્ટ્ર. દિલ્હી ભાજપાના અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને ભાજપાના સાંસદ પ્રવીણ ખંડેલવાલ એ રાષ્ટ્રીય રાજધાનીમાં ગંભીર હવા ગુણવત્તાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશન પર જનતાને માસ્ક વિતરણ કર્યા. આ પહેલ દિલ્હીમાં હવા ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહેતા સમયે કરવામાં આવી છે, જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર છે. હવા ગુણવત્તા સંકટ. દિલ્હી આ સિઝનની સૌથી ખરાબ હવા ગુણવત્તા સાથે જાગી. હવા ગુણવત્તા સૂચકાંક 484 પર નોંધાયો. શહેરને ઘેરતી ધૂંધની ઘની ચાદર દૃશ્યતા ઘટાડીને ગંભીર આરોગ્ય જોખમો પેદા કરી રહી છે. ભાજપાની પ્રતિક્રિયા. આ જોખમપૂર્ણ પરિસ્થિતિનો જવાબ આપતા સચદેવા અને ખંડેલવાલ એ મેટ્રો સ્ટેશન પર મુસાફરોને ચહેરાના માસ્ક વિતરણ કર્યા. તેમને પ્રદૂષણ સંકટના સંચાલન માટે આપના નેતૃત્વવાળી દિલ્હી સરકારની ટીકા કરી. બિગડતી હવા ગુણવત્તાને ખરાબ શાસન અને ધૂળ અને પરાલી દહનને નિયંત્રિત કરવા માટેના અપર્યાપ્ત પગલાંને કારણે ગણાવી. और दिल्ली में जो हालत है वो बद से बदतर है। लोग सांस की बीमारी से ग्रस्त हो रहे हैं, खांसी जुकाम सबको है। लेकिन दिल्ली की सरकार पिछले 10 सालों में जिस तरह का शासन चला रही है उसका खामियाजा दिल्ली की जनता को भुगतना पड़ रहा है। मैं दिल्ली की सरकार से एक सवाल पूछना चाहता हूँ। ग्रैप 1, ग्रैप 2, ग्रैप 3 लगाने के बावजूद भी अगर दिल्ली में पोल्यूशन कम नहीं हो रहा तो प्रतिबंध से पोल्यूशन कम नहीं होगा। आपको 10